અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જો પુતિન યુદ્ધ પર વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો અમેરિકા રશિયા પર પ્રતિબંધો લાદશે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા વાતચીત કરવા માટે અને રૂબરૂ મળવા માટે તૈયાર છે. ત્યારે મીડિયાના સવાલોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે યુક્રેનમાં ક્યારેય યુદ્ધ થવું જોઈતું નહોતું. સ્થિતિ ભયાનક છે, લાખો લોકો માર્યા ગયા છે. જો અમેરિકા પાસે સક્ષમ રાષ્ટ્રપતિ હોત તો આ યુદ્ધ ક્યારેય ન થાત. જો હું રાષ્ટ્રપતિ હોત તો આવું ન થાત હોવાનું તેમણે જણાવ્યું હતું. તો ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયાએ તેમના કાર્યકાળ દરમિયાન યુક્રેન પર હુમલો કરવાની હિંમત કરી નથી. અમેરિકા તરફથી યુક્રેનને હથિયારોની સપ્લાય પર ટ્રમ્પે કહ્યું કે તેઓ તેની સમીક્ષા કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરી રહ્યા છે. ટ્રમ્પ ટૂંક સમયમાં પુતિન સાથે પણ વાત કરશે. હથિયારો સપ્લાય વિશે વાત કરતા ટ્રમ્પે યુરોપિયન યુનિયન પર યુક્રેનને યુએસ કરતાં ઓછી આર્થિક મદદ આપવાનો આરોપ લગાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.